આમોદના પુરસા રોડની નવીનગરી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટરો ઉભરાઈ રહી છે, છતાં પાલિકાના સત્તાધીશો કોઈ કાર્યવાહી નહીં કરાતા રહીશોએ નગરપાલિકા હાયના સૂત્રોચ્ચાર કરી પાલિકા સામે સત્તાધીશો સામે રોષ ઠાલવ્યો હતો. આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. આમોદ પુરસા રોડની નવીનગરી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટર ઉભરાઈ રહી છે. બાબતે સ્થાનિક રહીશોએ વારંવાર આમોદ પાલિકાના પ્રમુખ જલ્પા પટેલ, સેન્ટર ઇન્સ્પેક્ટર હિતેશ અંસારી તેમજ મુખ્ય અધિકારી પંકજ નાયકને રજૂઆત કરી હતી. આમોદ પાલિકા માજી પ્રમુખ સાજીદ રાણાએ પણ અનેકો વાર પાલિકાને રજૂઆત કરી હોવા છતાં સત્તાધીશોએ સ્થાનિક રહીશોની રજૂઆતને ધ્યાનમાં નહીં લેતા આજરોજ પાલિકાના માજી પ્રમુખ સાજીદ રાણા, સેવક શકીલ કાપડિયા, મુખ્ય અધિકારી તેમજ સેન્ટર ઇન્સ્પેક્ટર હિતેશ અંસારીને સ્થળ મુલાકાત માટે બોલાવ્યા હતા, જ્યાં સ્થાનિક રહીશોએ અધિકારીઓ કોઈ દુર્ગંધ મારતી ગટરોની ઉગ્ર રજૂઆત કરી હતી તેમજ મીડિયા સમક્ષ જો આ ઉભરાતી ગટરોનું કાયમી નિરાકરણ નહીં આવે તો આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પુરસા નવીનગરી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટરો ઉભરાઈ રહી છે. અનેક વખત લેખિત રજૂઆત કરવા છતાં પાલિકા સત્તાધીશો કોઈ નક્કર કામગીરી કરતા નથી. સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે વારંવાર ગટરો ઉભરાય છે, તેનું નિરાકરણ આવતું નથી, પરંતુ વેરા લેવા નિયમિત આવે છે. ઉભરાતી ગટરોના કારણે જાડા ઉલટીના બનાવો બન્યા છે. રોગચાળો ફેલાય તો જવાબદાર કોણ? આ બાબતે સ્થાનિક રહીશ ગુલામ ખત્રીએ જણાવ્યું હતું કે ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી જાહેર રસ્તા ઉપર આવે છે. તે બાબતે અમોએ નગરપાલિકામાં વારંવાર લેખિત તેમજ મૌખિક જાણ કરી હોવા છતાં આ જાડી ચામડીના અધિકારીઓ પેટનું પાણી હલતું નથી એમ કહી દુર્ગંધમાં રહીએ છીએ તે બતાવવા માટે મુખ્ય અધિકારીને સેન્ટર ઇન્સ્પેક્ટર એક દિવસ આ વિસ્તારમાં અમારું ઘર ખોલીને આપ્યું, અહીંયા બેસીને વહીવટ કરો તો સમજાશે કે અમે કેવી દુર્ગંધમાં રહીએ છીએ. જો હજુ પણ નિરાકરણ નહીં આવે તો ના છૂટકે અમારે આત્મવિલોપન કરવું પડશે. શું નામ? પરમાર સેના જીકબલ. શું સમસ્યા છે અહીંયા? સમાચાર એ છે કે આ વારંવાર ગટર ઉભરાય છે. અમે રજૂઆત કરી છે નગરપાલિકામાં જેને પણ કોઈ એક્શન લેતું નથી અને કોઈ બી આવતું નહીં, જોવાય નહીં આવતું, કશું નહીં. અમે ખાવાનું બનાવીએ છીએ, દરવાજા બંધ કરીને ઘરમાં ખાવાનું ખાઈએ છીએ. છોકરા રમવા જાય તો કઈ જાય, બહાર તો એટલી ગંદકી છે. હવે ખાલી આ પાણી ઉભરે છે, વરસાદ ચાલુ થશે તો ઘૂ બી ઉભરવાનું ચાલુ થઈ જશે. બરાબર, એટલે એમને જાણ કરી દેજો તમે કે આ વેરા હરાવીને કાર્યવાહી જે કરવાની હોય તો કરી જાય, જે સાફ સફાઈ કરવાની હોય તે આવીને કરી જાય, ને તો અમે નગરપાલિકામાં જઈને હંગામો મચાવીશું. બીજું રોડ નવીનગરીમાં ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી જાહેર રસ્તા પર આવે છે. એ બાબતે અમે વારંવાર આમોદ નગરપાલિકાને લેખિતમાં તેમજ મૌખિકમાં જાણ કરેલ હોવા છતાં આ જાડી ચામડીના અધિકારીઓનું પેટનું પાણી હાલતું નથી. ના છૂટકે હવે અમારે આત્મવિલોપન કરવું પડશે એવું અમને જણાઈ રહ્યું છે. જે હું એવું કહેવા માગું છું કે ચીફ ઓફિસર સાહેબ અને એસઆઈ સાહેબ એક દિવસ હું એમને મારું ઘર ખોલી આપું અને અહીંયા બેસી અને વહીવટ કરે તો એમને ખ્યાલ આવે કે પુરસા નગરીની હાલત કેવી છે. એ જોવા માટે સાહેબને વિનંતી કે તમે આવો, અહીંયા રહો એક દિવસ અને અમે કઈ રીતના રહીએ છીએ તેનું નિરીક્ષણ કરો અને અમારી જે માંગણી છે એ માંગણી નહીં સંતોવાય, ના છૂટકે અમારે આત્મવિલોપન કરવું પડશે. એના બદલે એમ કરી આવ્યું છે, અમારા ઘરમાં પાણી ફેરી જાય છે, પાછળની નીક પાડી છે પણ બધું પાણી અમારા ઘરમાં ખરા પાણીના મારા ગતોય પણ નીક કાઢી નહીં. હા, એ બાજુ નીક નહીં કાઢી, કોઈને વટાડવાનું નહીં. ઉગાડા ખુરશબ દેવ કહું ને ગમે આવા ઘર બધાને સેકન્ડ દેવ મહીસાગર પીવડાવું, કોઈ પાંચ પાછી લે અને પછી આગળ વેળા કરે જેને હોતે માસો નીકાળવું આ વખત. અમારી સભ્ય નહીં, અમારું કોઈ સાંભળતું નહીં. એટલા એટલે સામે આયા તે આગળ ખુરશી નાખી બેસી જો આમ કરી નહીં કરતા, કશું નહીં કરતા. આપણે કિરણદાદા એટલે નીકાળ્યા નહીં, તેમના ડબરા ધોવા તે હજર થઈ જશે. હા.